ન્યૂઝ સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત એક મહત્વના સમાચાર। ગીર સોમનાથમાં વનરાજે રિસોર્ટમાં ધામા નાખતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। સીસીટીવીમાં કેદ થયેલા રોમાંચક દ્રશ્યોમાં એક સાથે 3 ડાલામથ્થા એક રિસોર્ટની દિવાલ ઓળંગતા જોવા મળ્યા। 4 માસ પહેલાની આ ઘટના છે। મેનેજમેન્ટ દ્વારા સીસીટીવી ચેક કરાતા દ્રશ્યો સામે આવ્યા। વનરાજાના રિસોર્ટમાં આગમનના દ્રશ્યો જોવા મળતા રિસોર્ટ માલિકે પણ સાવચેતી વધારી દીધી હતી। ગીર સોમનાથમાં વનરાજા રિસોર્ટમાં ધામા નાખતા દ્રશ્યો જે સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝના જે એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। આ દ્રશ્યો 4 માસ પહેલાના છે। 4 માસ પહેલાની આ ઘટના ગીર સોમનાથમાં બની, જે અવારનવાર જે વનરાજા છે તે ગ્રામીણ વિસ્તારમાં શહેરી વિસ્તાર તરફ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આવી પહોંચતા હોય છે, ત્યારે વન વિભાગ પર પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે અને લોકોમાં જે અફરાતફરીનો માહોલ જે સર્જાતો હોય છે। આ પ્રમાણના દ્રશ્યો જે વિડીયો સામે આવ્યા બાદ લોકો પણ અહીંયા શંકાની સાથે હાલ જીવી રહ્યા છે। અવારનવાર આ પ્રમાણે ઘટના બની રહી છે, પરંતુ કોઈ ઠોસ પગલાં ભરવામાં નથી આવી રહ્યા, ત્યારે પ્રશાસન તરફથી પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે। આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો રિસોર્ટના દ્રશ્યો છે। રિસોર્ટમાં વનરાજા દેખાઈ રહ્યા છે।